અત્યારે ટાઈમ થયો છે 3:10. અમે લોકો જાય છીએ પાછા આજે દરગાહે. આજે ઉઠવામાં બહુ વધારે મોડું થઈ ગયું હતું. સૌથી પહેલા હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો અને સૌથી ઉઠવામાં લેટ કરતો હતો તો છેલ્લે જે બ્લુ કલર વાળો જે છે ને આવડો રફીક, એ ઉઠવાનું નામ જ નતો લેતો. તમે જોઈ શકો છો પાછળથી બધા લોકો આવી રહ્યા છે અને અહીંયા ધૂળેટીનો કલર પણ કેવો છે આ તમે જોઈ શકો છો. અત્યારે ધૂળેટીના સમયનો કેવો નજારો છે અજમેરની નલ્લા બજારનો. અમે જાય છીએ અત્યારે દરગાહે. પબ્લિક બહુ ઓછું છે, દુકાનો પણ બધી બંધ છે. અત્યારે બેઠા છીએ અકબરી મસ્જિદમાં વઝુ કરવા માટે. તમે જોઈ શકો છો સળંગ લાઈન છે. તમે લોકો પણ ગમે ત્યારે વઝુ કરવા આવો અકબરી મસ્જિદમાં આવજો. શિયાળામાં તમને આખા દરગાહમાં ક્યાંય પણ ગરમ પાણી જોવા નહીં મળે. તમને આ મસ્જિદે આ જગ્યાએ આવશો એટલે તમને ગરમ પાણી મળી જશે. આ છે અકબરી મસ્જિદ. પાંચ ને 4 થઈ છે. તમે જોઈ શકો છો બજારમાં કેવું પબ્લિક છે અત્યારે અસરની નમાજના ટાઈમનું. गजब बेइज्जती है. आप देख सकते हो ये वीडियो में किस तरीके से इमाम साहब लीली झंडी लहराते हैं. लीली झंडी जैसे लहराते हैं तो तारागढ़ से टॉप फूटती है. जैसे ही टॉप फूटती है तो रोज़ा खुल जाता है. आप देख सकते हो ये वीडियो में लोग किस तरीके से इफ्तार करने के बाद खड़े होकर के अपनी अपनी जगह पे जाते हैं. रोजू खोलीने અત્યારે અમે બેઠા છીએ હોટલ સુકૂનમાં. તમે જોઈ શકો છો આ બધા કેવી રીતના જોઈતા છે જમવા માટે. કોઈનું નથી એના જેવું છે. આજે બધા મન ફાવે એમ જમવા માંડ્યા છે. પહેલાં અમે પાર્સલ કરાવ્યું હતું પણ ટાઈમ છે અમારી પાસે એટલા માટે અમે લોકો અત્યારે અહીંયા બેસીને જમીએ છીએ. જમી અને પછી અમે રવાના કરશી પાછું. જમ્યા પછી અજમેર મેઇન બજારમાં કપ્તાન સોડાની લીંબુ મસાલા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. અમે બધા લોકો અહીંયા લીંબુ મસાલા પીધી હતી, બહુ મસ્ત હતો. તમે લોકો પણ જાઓ એટલે એક વખત ટ્રાય કરજો, મજા આવશે. મસ્તીની સોડા. અત્યારે અમે લોકો રોજુ ખોલી સોડા પી જઈ રહ્યા છીએ હોટલ તરફ. અને હવે અમારો ટાઈમ છે ટ્રેનનો. 8:45 વાગ્યાની ટ્રેન છે.
અત્યારે હવે અમારે રૂપસતીનો ટાઈમ છે અહીંયાથી. અમે અત્યારે હોટેલેથી ચેકઆઉટ કરી લીધેલ છે. દિલનો બહુ દુઃખ થાય છે. હજી કદાચ 2 દિવસ હોત તો બહુ વધારે મજા આવત. અજમેર શરીફથી ઘરે જવા માટે તો કોઈનું મન થતું નથી હોતું, પણ મજબૂરીના હિસાબે જવું પડે છે. ખ્વાજા ગરીબ નવાઝ પાસે દુઆ કરી કે બહુ જલ્દી આપને વાપસ બોલાવે. હાલમાં અમે આવી ગયા છીએ અત્યારે રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેન છે અત્યારે 2 કલાક લેટ. તો છતાં અમે લોકો જાય છીએ પ્લેટફોર્મ ક્રમાંક 2 ઉપર. આરામ કરશે થોડીક વાર, બેસી. અમે અત્યારે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. ટ્રેન 2 કલાક લેટ છે. તમે જોઈ શકો છો અમે કેવા ટ્રેનની રાહ જોઈને બેઠા છીએ. આ જોઈ શકો છો તમે, જો શાંતિથી મોબાઈલમાં જોવે છે. જોજીભાઈ સામુ જો આમાં આ પાછળ તમે જોઈ શકો છો મારી બધા કેવી રીતના ટ્રેનની વાટ જોઈને બેઠા છે. ટ્રેન અત્યારે હાલમાં 3 કલાક લેટ છે. શું કે ભાઈ, કેવી મજા આવે છે 3 કલાક લેટ છે તો? 3 કલાક લેટ છે એનો કોઈ વાંધો નથી, તો અમને વહેલાસર જાણ કરી દીધી હોત ને તો અમે 3 કલાક મોડા નીકળ્યા. તમને મેસેજ નતો આવતો વોટ્સઅપમાં? નહીં, મને નથી આવતા. કાંઈ વાંધો નહીં, ચાલો ખ્વાજા ગરીબ નવાઝની જેવી મરજી હશે. 3 કલાક હજી અમે અહીંયા વાટ જોઈ છીએ. તમે જોઈ શકો છો 3 કલાક ટ્રેન લેટ હોવાથી બધાની હાલત કેવી હતી. બધા લોકો આરામ કરી રહ્યા હતા, સૂઈ ગયા હતા. અને તમે જોઈ શકો છો આ ટ્રેન આવી રહી છે. પૂરેપૂરી 3 કલાક ટ્રેન લેટ હતી. 3 કલાક વધારે હતી એનાથી. અત્યારે વાગ્યા છે 3:30. અમે લોકો ઉઠ્યા છીએ શેરી કરવા માટે. પહોંચ્યા છીએ અમે આબુ રોડ. તમે જોઈ શકો છો અત્યારે શેરીનું. તમે જોઈ શકો છો સવારનો શેરીનો નાસ્તો અમે કરી છીએ. આ જન્મનો ભૂખો, ઓલો ચાંદાવાળો, આ ઉઠીને આવવા વાળો. હાલમાં અત્યારે વાગ્યા છે 8. અમને એમ હતું કે અમે પહોંચી સવારે 11 વાગે, પણ ટ્રેન બહુ રાતના બહુ સારી એવી ચાલી છે અને ટ્રેને ટાઈમ ટુ ટાઈમ કવર કરી લીધું છે. અમે અત્યારે પહોંચવાની તૈયારીમાં છીએ વાંકાને. અને તમે જોઈ શકો છો અમારા સાથીઓને એમ હતું કે ટાઈમ લેટ થશે એટલે એ લોકો આરામથી સૂઈ રહ્યા છે. જુઓ તમે, આ તમે જોઈ શકો છો અમારા સાથીઓ એમના મજી સૂતા છે. ઉપર હજી એક સાથી સૂતો છે. આજે અત્યારે વોશરૂમ કરવા માટે ઉઠ્યા હતા. સબીરભાઈ ક્યાં પહોંચ્યા? ખબર નથી. શું લાગે કેટલા વાગે પહોંચશે? 10-11 વાગે. અત્યારે અમે પહોંચી ગયા છીએ રાજકોટ. તમે જોઈ શકો છો બધાના મોઢા ઉપર કેવો થાકોડો છે. બધાને એમ હતું કેટલા વાગે પહોંચવાનો આશા હતી ભાઈ? અહીં તને કેટલા વાગ્યામાં પહોંચ્યા? 9 વાગે વહેલી 3 કલાક મોડી પહોંચાડી. આ હજી નિંદરમાં જો ભાઈ, આનું સમજતા નહીં કોઈ. હું મોઈન રાજકોટ રેલવે સ્ટેશન. બ્લોક ને ભાઈ ભાઈ કહી દો. આ આવડો હજી એને ભાઈ ભાનમાં નથી આવ્યો. ઉઠી જા ભાઈ, ઉઠી જા.